મ્યુટમાં છે ઉપાડવાનો. હલો રામજીભાઈ બોલો હો. હું ભીખો. તમે ઓલું ટ્રેક્ટર ભરવા આવવાના હતા ભાઈ, કઈ આવવાના છો? તમે પણ ઓલું ખાતરનું મને કીધું તું, હવે આવો ને યાર, મારે અહીંયા કેટલા દી છે બધું પડ્યું રહ્યું છે. ઘણી કમી. વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. ફરીથી મારા નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો રામ રામ ડાયરાને. તો મિત્રો અત્યારે વાગી ગયા છે રોંઢાના 5:30 અને નવરો હતો કીધું વ્લોગ ચાલુ કરી દઉં. અને હમણાં કેટલા દિવસથી તમે એમ કહેતા હશો વ્લોગ નથી આવતા, તો મિત્રો તમને રોજ રોજ હું બતાવું મારે, એટલે શું કહેવાય કે અઠવાડિયામાં 2-3 દિન એટલે જ મૂકું છું કે આવેલું રહ્યા થોડું ઘણું, અને શોર્ટ્સ બોટ્સ એટલે એ ચાલુ રાખ્યા છે, કારણ કે બધું ભેગું થઈ જાય ને આમ મેન્ટેન રહીએ એમ, બીજું કંઈ નહીં. તો ઠીક છે, વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે રવિવાર છે રોંઢે, એટલે કે શું કહેવાય કે આજ રજા હોય, તો એક મિત્રને ફોન કરું કે ભાઈ અહીંયા ઘરે આવ એમ. ફોન લગાડી દીધો હવે. ઉપાડતો નથી. આવે હું ખબર, આઈલ કોલ યુ બેક લેટર. આઈલ કોલ યુ બેક લેટર. મને ખબર પડી ગઈ કઈ જગ્યાએ છે. પૂરેપૂરી એણે કરી લેવા થાય, ઉપાડે નહીં ત્યાં સુધી. अच्छा हमको सिखा रिया है. આઈલ બી ધેર સોન. જી મનમાં આવે ને દબી દે. કાંઈ નહીં, હાલો ઉપાડે ત્યારે પાછા મળ્યા. તો મિત્રો અત્યારે મને એક મગજમાં વિચાર આવ્યો છે કોકને પ્રેન્ક કોલ કરવાનો. તો બીજા ફોનમાંથી એને કરું અને જો કોને કરવો પણ એ કંઈ ખબર નથી પડતી. સ્કૂલના જૂના મિત્રને એકાદાને કરીએ. કોને કરવો? તો હાલો હું ગોતી લઉં. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને તમે. ત્યાં સુધીમાં લાઈક કરી દો અને શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ચાલો તો હું ગોતી લઉં કે કોને ફોન કરવો. ઓકે, તો મિત્રો એનો ફોન આવે છે ઉપર બોલાનો, જેનું પહેલાં કીધું. હલો, ક્યાં છો? ત્યાં મારા ઘરે આવી એમ ને બેઠા આપણે. કોઈ નહીં, એ વિડીયો કોલ કરી લે તને ખોટું લાગતું હોય તો. એટલે આ સાચું છે ને, મારે એક વિડીયો શૂટ કરવો આય ને અહીં ઘરે. હા આય ને તું. હે હા તંતર. હા હા હાલો તો મિત્રો એ આવે છે, અને એ આવીને પછી એના ફોનમાંથી કરું, કારણ કે મારી પાસે જે બીજો નંબર છે એમાં તો લગભગ કદાચ ઓળખી જાય, કારણ કે પહેલાં હું વાપરતો. એટલે ઓલો આવે ને એના ફોનમાંથી એકાદા મિત્રને કરી અને પ્રેન્ક કોલ એને લગાડી. તો મિત્રો ઓલો આવે છે, ગ્રીલનો અવાજ આવ્યો એટલે લગભગ તો એ જ છે. બધું આવ્યો તમને એ જ છે. આવી ગયો છે. હા, તો શું કહેવાય કે એના ફોનમાંથી એક પ્રેન્ક કોલ કરીએ, કારણ કે મારામાંથી કરીશું તો વર્તે જાય. મારો શું કહું ખબર, એક દોસ્તાર આપણે પેલી આવી જાય ખબર પ્રેન્ક કોલ કરતા હતા, છે ને એને કરું લાઈ તારો ફોન. એટલો બધો હાઈટ શો કેમ હે? સ્પીકર ઉપર રાખું તમને હમણાં. भाई खाटलो ऊंधो राख्यो है. ઉપાડે તો ખરું, ઉપાડતો નથી. જો બહાર છે તો કદાચ નહીં ઉપાડે. મ્યુટમાં છે ઉપાડવાનો. હલો રામજીભાઈ બોલો હો. હું ભીખો. રામકંડોળાથી. એમ નહીં, તમે ઓલો ભરવા આવવાના હતા, ગાડું ભરી નો ગયા ભાઈ. વર્તી જાય હરી રાત.
એવું હે કાંઈ નહીં પણ મેં કીધું શું કહેવાય કે કંઈક યુટ્યુબમાં કન્ટેન્ટ સારું કીધું એકાદાને ફોન કરું એવું છે અત્યારે તો વિડીયો ચાલુ જ છે હું કેડીને કરતો હતો એ ફોન કર્યા પણ ઉપાડ્યો નહીં પછી મેં કીધું બાડા આવ્યો ઊભો રહે તું ઘડીક રહેવા દે બાડા ફોન કાંઈ હા જો એનો ઉપર ફરીથી એનો આવે છે જો મિત્રો આવી રહ્યો હલો હલો કાપી નાખે એલા પાછો લગાડ્યો હલો આ કોણ દામજીભાઈ બોલો હો તમે ઓલું ટ્રેક્ટર ભરવા આવવાના હતા ભાઈ કઈ આવવાના છો તમે પણ ઓલું ખાતરનું મને કીધું તું હવે આવો ને યાર મારે અહીંયા કેટલા દી છે બધું પડ્યું રહ્યું છે પણ ઘણી કમીને એમ તમે મને નંબર આપો એમ નહીં હવે તમે ઓલા બીજા ભાઈનો આપવાના હતા ટ્રેક્ટર વાળાનો તમે આવી આવવાના હતા આવો ને ભાઈ હવે ફોન ક્યાંથી મૂકે હલો તો દામજી છો ને ભાઈ તમે આવો ને ભાઈ કઈ આવવાના છો કાપી રાખે છે એલા કે તું ફોન મૂકને ભાઈ કે ઉપાડતો નથી મિત્રો તો મિત્રો એ ફોન ઉપાડે ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી દો અને નહીં ઉપાડે હવે પાછો હું ફરીથી કરું તો શું કહેવાય કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને આપણે અલગ જ રીતે એક પ્રેન્ક કોલ આખું સેટઅપ કરીને કરીશું જો તમારી ડિમાન્ડ હોય તો કોમેન્ટમાં કરી દો લખી દો કે ભાઈ આવી રીતના કોઈને પ્રેન્ક કોલ કરું કે નહીં તમે કોમેન્ટમાં જલ્દીથી લખી દો તમારી આ હશે તો એક સેટઅપ કરીને શું કહેવાય કે પ્રેન્ક કોલ કરીશું આપણે બરાબર તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો મળ્યા બીજા એક બ્લોગમાં